હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કર્મ ઇન્સ્ટિટ્યૂટ. આપણે પહેલા વિડીયોમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને શીખવાડ્યો હતો. જો તમે ના જોયો હોય તો એ વિડીયો પહેલાં જોઈ લેજો. આજે હું તમને ભણાવવા જઈ રહ્યો છું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે થશે? તો સૌથી પહેલાં આવશે તમારો સબ્જેક્ટ, પછી આવશે ટુ બીનું રૂપ. ટુ બીના રૂપમાં ત્રણ વસ્તુ આવશે: ઇઝ, એમ અને આર. પછી આવશે તમારું વર્બ. વર્બની પાછળ આવશે આઈએનજી અને પછી તમારું આવશે ઓબ્જેક્ટ. આ કાળ ક્યારે વપરાય? સૌથી પહેલાં અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે તે બતાવવા માટે આ કાળ વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ, હું અત્યારે બોર્ડ ઉપર લખી રહ્યો છું, તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો. સ્ટુડન્ટ અત્યારે વાંચી રહ્યો છે, પંખો અત્યારે ફરી રહ્યો છે. તો આવા જે ગુજરાતીમાં વાક્યો તમે જે વિચારો છો એ બધા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના છે. અહીંયા આગળ આપણે હવે સેન્ટેન્સ ફોર્મેશન સિંગ્યુલર પ્લુરલ કેવી રીતે થશે હું તમને સમજાવીશ. સિંગ્યુલર એકવચન અને પ્લુરલ બહુવચન. સિંગ્યુલરમાં ફર્સ્ટ પર્સન તો કે આઈ. આઈ તમને અહીંયા તમારો સબ્જેક્ટ થયો. હવે ટુ બીનું રૂપ તો આઈ સાથે એમ, આઈ એમ. ક્રિયાપદ તમારું પ્લે, એની પાછળ આઈએનજી, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. એટલે કે હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું, હાલમાં ક્રિયા ચાલુ છે. રાઈટ? એવી રીતે સેકન્ડ પર્સન તો કે યુ આર પ્લેઇંગ ક્રિકેટ. થર્ડ પર્સન હી, શી અને ઇટ. સાથે ટુ બીનું રૂપ તમારું કયું આવશે? તો કે ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યા છે, તમે ક્રિકેટ રમી રહ્યા છો, હું ક્રિકેટ રમી રહ્યો છું. બહુવચનમાં તમારે આવશે વી. વી સાથે તમારું ટુ બીનું રૂપ થશે આર પ્લેઇંગ ક્રિકેટ. યુ આર પ્લેઇંગ ક્રિકેટ. અમે ક્રિકેટ રમી રહ્યા છીએ, તમે ક્રિકેટ રમી રહ્યા છો, એન્ડ ધે આર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. આમાં તમારે પ્રશ્ન બનાવવો હોય તો કેવી રીતે બને? તો તમારે સિમ્પલ કશું જ કરવાનું નથી. અહીંયા જે તમારા આર છે તમારે આગળ ખેંચી લેવાનો છે. ક્વેશ્ચન કરવો હોય, હું તમને પૂછું કે તમે ક્રિકેટ રમી રહ્યા છો, આર યુ પ્લેઇંગ ક્રિકેટ? તમે કહો હા હું ક્રિકેટ રમી રહ્યો છું, તો કે યસ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તમારે નકાર બનાવવો હોય કે ના, નો આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ, તો અહીંયા નો આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. ચાલુ વર્તમાન કાળમાં તમારે આ જ વસ્તુ ખાલી ધ્યાન રાખવાની છે. હું અત્યારે જે ક્રિયા જોઈ રહ્યો છું એ તમારે જો ઇંગ્લિશમાં બતાવવી હોય તો પહેલાં તમારે સબ્જેક્ટ લેવાનો છે, ટુ બીનું રૂપ લેવાનું છે, વર્બ લેવાનો છે, વર્બની પાછળ તમારે આઈએનજી મૂકવાનું છે અને પછી તમારે ઓબ્જેક્ટ લેવાનું છે. આમાં તમને બતાવ્યું, સપોઝ સુધા છે એ અત્યારે કપડાં ધોઈ રહી છે. તમે જોઈ રહ્યા છો કે સુધા કપડાં ધોઈ રહી છે. સુધા એ તમારો સબ્જેક્ટ થયો. ટુ બીનું રૂપ સુધા સાથે તમારે ઇઝ આવશે. સુધા ઇઝ, ધોવાનું ઇંગ્લિશ તમને ખબર હોય છે તો એ શું છે? તો કે વોશ. તો વોશની પાછળ તમારે આઈએનજી મૂકો. સુધા ઇઝ વોશિંગ ક્લોથ્સ. વેરી સિમ્પલ.
તમારે પ્રશ્ન બનાવવો હોય તો ઇઝ સુધા વોશિંગ ક્લોથ્સ? તમે પ્રશ્ન સિમ્પલ જ છે. તમે કહો હા સુધા કપડાં ધોઈ રહી છો તો કે યા સુધા ઇઝ વોશિંગ ક્લોથ. નથી ધોઈ રહી તો નો, સુધા ઇઝ નોટ વોશિંગ ક્લોથ. ઇઝ ઇટ ક્લિયર? બસ આનું તમે રિવિઝન કરો. આના પછી હું તમને ત્રીજો ટેન્સ આપીશ. થેન્ક યુ વેરી મચ. તમને જો આ ચેનલ ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ આપજો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.